friends and my dear students, welcome to Saraswati Academics. I am Chetna Rawal from JN Balika Vidyalaya. Today I am going to explain you a unit from Standard 9, Unit 5, Rani Ki Vav. Let's start the unit. Let us study some unfamiliar words of the lesson. Heritage, ઇતિહાસ અથવા સંસ્કૃતિનો વારસો. આર્કિટેક્ચર, સ્થાપત્ય અથવા બાંધકામની શૈલી. સિલ્ટ, કાદવ. માસ્ટરપીસ, કલાકારીગરીનો ઉત્કૃષ્ટ નમૂનો. ઇમેન્સ એટલે વિશાળ, ખૂબ જ. આર્કિયોલોજીકલ એટલે પુરાતત્વ વિભાગ. એક્સેપ્શનલ એટલે અસાધારણ. સ્કલ્પચર એટલે શિલ્પકૃતિ. પ્રિઝર્વ એટલે બચાવવું અથવા સાચવવું. યુટિલાઇઝિંગ એટલે ઉપયોગ કરવો. મેગ્નિફિસન્ટ ભવ્ય. નોમિનેટેડ નિમ્યું. એસ્થેટિક સુંદર. એન્ચાન્ટિંગ ખૂબ આકર્ષક, મુગ્ધ કરે તેવું. ડાયનાસ્ટી રાજવંશ. સિગ્નિફિકન્સ અર્થસભર, મહત્વનું. રેકગ્નિશન નામના પ્રાપ્ત થવી. સ્ટોરી એટલે માળ. સ્કેર્સિટી એટલે અછત. ઓર્નામેન્ટેડ સુશોભિત કરેલ. કમ્પ્લીશન પૂર્ણ. વેનિસિંગ લુપ્ત થઈ જવું. Rani Ki Vav. The stepwell is an approved site on the World Heritage. It was declared by the World Heritage Committee UNESCO. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. It is also a unique illustration of breaking large spaces into smaller volumes with artistic presentation. Rani Ki Vav has a great appeal to every observer. Queen Udaymati, the widow of King Bhimdev I, constructed this vav between 1022 and 1063 AD. Rani Ki Vav has become one of the most popular places to visit in Gujarat. King Bhimdev I belonged to the Solanki dynasty of Ahinwal Patan. After his death, Udaymati took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. Unfortunately, the queen also died before the completion of this structure. In the world of architecture, her beautiful idea has received immense appreciation. રાણીની વાવ એ વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત તરીકે મંજૂર કરેલ સ્થાન છે. યુનેસ્કોની વૈશ્વિક સંસ્કૃતિ સમિતિ દ્વારા તે જાહેર કરવામાં આવ્યું હતું. યુનેસ્કો દ્વારા આ કલા કારીગરીના ઉત્કૃષ્ટ સ્થાપત્યને જલ સંચાલન પદ્ધતિના એક અસાધારણ નમૂના તરીકે માન્યતા આપવામાં આવી છે. એક જ સ્થાપત્યમાં સંગ્રહ કરેલા પાણીના ઉપયોગ માટે તંત્રજ્ઞાનના વિકાસનો આ અદ્ભુત નમૂનો છે. એક વિશાળ વિસ્તારનું નાના નાના ભાગોમાં વિભાજન કરીને કલાત્મક રીતે રજૂ કરવાનું પણ આ એક અનન્ય ઉદાહરણ છે. દરેક જોનાર માટે રાણીની વાવ ખૂબ જ આકર્ષક છે. આ વાવ રાજા ભીમદેવની પત્ની રાણી ઉદયમતીએ 1022 અને 1063 AD દરમિયાન બંધાવી હતી. રાણીની વાવ ગુજરાતમાં જોવાલાયક સ્થળોમાં સૌથી લોકપ્રિય સ્થળ છે. રાજા ભીમદેવ અહિંવાલ પાટણના સોલંકી રાજવંશના હતા. તેમના મૃત્યુ બાદ પાટણની પ્રજા માટે પાણીની અછતની સમસ્યાનો ઉકેલ લાવવા માટે રાણી ઉદયમતીએ યોજના હાથ ધરી હતી. કમનસીબે
આ સ્થાપત્યની સમાપ્તિ પહેલાં જ રાણીનું પણ અવસાન થયું હતું. સ્થાપત્યની દુનિયામાં તેમની આ કલ્પનાની ખૂબ જ પ્રશંસા થઈ છે. Queen's Stepwell or Rani Ki Vav is a 7-storied structure. This east-facing stepwell is 64 meters long, 20 meters wide and 27 meters deep. Each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carvings. On its side walls there are around 800 sculptures. There are nearly 400 big sculptures of different gods and goddesses in this vav at present. These numbers would have been many more in the past in its original structure. Each story narrow corridor for the visitors to appreciate beauty of sculptures and carvings engraved on the walls. Even the pillars of the vav are not exception to it. They display splendid artistic marvel on the stone. રાણીની વાવ 7 માળનું સ્થાપત્ય છે. આ પૂર્વાભિમુખ વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. આ ભવ્ય સ્થાપત્યના દરેક શિલ્પકૃતિ માર્ગ, સ્તંભ અને મંડપ પર મંત્રમુગ્ધ કરી દે તેવી કોતરણી છે. તેની દિવાલો પર લગભગ 800 જેટલી શિલ્પકૃતિઓ છે. આજે આ વાવમાં વિવિધ દેવી દેવતાઓની આશરે 400 શિલ્પકૃતિઓ છે. જો કે ભૂતકાળમાં મૂળ સ્થાપત્યમાં આ સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે. દરેક માળ પર શિલ્પકૃતિઓ અને દિવાલો પર કરેલી કોતરણીનું સૌંદર્ય માણવા માટે મુલાકાતીઓ માટે એક સાંકડી પરસાળ છે. વાવના સ્તંભો પણ આમાં અપવાદ નથી. તે પથ્થર પર ભવ્ય કલાત્મક શ્રેષ્ઠતા દર્શાવે છે. In fact, the vav is solely dedicated to Vishnu. One can find Vishnu in different shapes and postures. After Vishnu, next important statue is of Parvati. Nearly 15 galleries have the sculptures of Parvati. 12 statues of goddess Gauri together at the same place are rarely found anywhere. The Sun Temple of Modhera has it. This vav has also all the 12 statues of Gauri, namely Uma, Parvati, Gauri, Lalita, Shriya, Krishna, Maheshwari, Rambha, Savitri, Trishanda, Total and Tripura. Besides, there are many statues of god and goddesses such as Ganesha, Agni, Vayu, Surya, Bhairav, Chamunda, Brahma, Indra, Indrani, Vaishnavi, Vara, Mahalakshmi, Kuber, etc. ખરેખર તો આ વાવ ખાસ ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવી છે. તમે ભગવાન વિષ્ણુના વિવિધ રૂપ અને મુદ્રાઓ જોઈ શકો છો. મોટાભાગની શિલ્પકૃતિઓ ભગવાન વિષ્ણુને તેમના 10 અવતારમાં દર્શાવે છે. વિષ્ણુ બાદ બીજી મહત્વની મૂર્તિ પાર્વતીજીની છે. લગભગ 15 ગેલેરીમાં પાર્વતીની શિલ્પકૃતિઓ છે. ગૌરી માતાની 12 મૂર્તિઓ એકસાથે એક જ સ્થળે ભાગ્યે જ જોવા મળે છે, જે મોઢેરાના સૂર્ય મંદિરમાં પણ જોવા મળે છે. આ વાવમાં ગૌરીની બધી જ 12 મૂર્તિઓ છે. ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રીયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, તોતલ અને ત્રિપુરા. આ ઉપરાંત ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વરાહી, મહાલક્ષ્મી, કુબેર વગેરે દેવીઓની અનેક મૂર્તિઓ છે. There are also some of the rare sculptures of gods. Here one can find the statue of Lord Buddha with 4 hands, the statue of Ram with sword and shield, the statue of sun in the form of Tapasvi, the statue of Shiv with
beads in his hand, the statue of Parsuram with soft and gentle expression, rather having hard and stern look, etc. Some of the sculptures display contemporary lifestyle, folk tales, animal and human instinct, etc. They reveal artistic vision and unique imagination of the sculptures. There are nearly 300 statues of Apsaras. The sculptors presented a vast range of emotions and feelings on the faces of the Apsaras. They display variety of different moods and situations. Most of them present Vishnu in his 10 different avatars. The most attractive sculptures are those of Vara, Vaman, Narsimha, Ram, Kalki, and Mahishasur Mardayini. Thus, Apsaras with 16 different makeup styles add to the grace of these unmatched structures. The stepwell also focuses on the holiness of water and its great significance in Indian culture. તેઓની કેટલીક વિરલ શિલ્પકૃતિઓ પણ અહીં છે. અહીં તમને ભગવાન બુદ્ધની ચતુર્ભુજ મૂર્તિ, તલવાર અને ઢાલ સાથે રામની મૂર્તિ, તપસ્વીના રૂપમાં સૂર્યની મૂર્તિ, હાથમાં માળાઓ સાથે શિવની મૂર્તિ, કઠોર મુખમુદ્રાને બદલે સૌમ્ય અને શાંત મુખમુદ્રા સાથે પરશુરામની મૂર્તિ વગેરે જોવા મળે છે. અમુક શિલ્પકૃતિઓ સમકાલીન જીવનશૈલી, લોકકથાઓ, પ્રાણી અને માનવ સ્વભાવ વગેરે દર્શાવે છે. તે શિલ્પીઓની કલાદૃષ્ટિ અને અનન્ય કલ્પનાશક્તિ પ્રગટ કરે છે. વરાહ, વામન, નરસિંહ, રામ, કલ્કી અને મહિષાસુર મર્દિનીની શિલ્પકૃતિઓ સૌથી આકર્ષક છે. અહીં અપ્સરાઓની આશરે 300 મૂર્તિઓ છે. શિલ્પીઓએ અપ્સરાઓના મોં પર મનોભાવ અને સંવેદનાઓનો વિશાળ ફલક દર્શાવ્યો છે. તે મૂર્તિઓ જુદા જુદા મિજાજ અને પરિસ્થિતિઓની વિવિધતા દર્શાવે છે. 16 વિવિધ શણગાર શૈલી સાથેની આ અપ્સરાઓ આ વિરલ સ્થાપત્યના આકર્ષણ અને મોહકતામાં ઉમેરો કરે છે. આ વાવ પાણીની પવિત્રતા અને ભારતીય સંસ્કૃતિમાં તેના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. This wow is the most developed, elaborate and ornamented example of submerged architecture. It sings the glory of development of stepwell in India. This wow is a large and complex type of stepwell. It has ornamented panels of sculptures. It lay buried under the mud due to floods, first and then vanishing of the river Saraswati. It was hidden under the layers of silt for almost 7 centuries. The Archaeological Survey of India took a great care to preserve this structure. In February 2013, ASI nominated this wow for the World Heritage Site. With the excellent teamwork by ASI and State Government of Gujarat, it got recognition by the UNESCO. આ વાવ પાણીની સપાટી નીચે ખૂબ જ વિકસિત, ઝીણવટપૂર્વક રચેલા અને અલંકૃત સ્થાપત્યનું ઉદાહરણ છે. તે ભારતમાં વાવના વિકાસની ગૌરવગાથા છે. આ વિશાળ વાવની રચના અટપટી છે. તેમાં શિલ્પકૃતિઓની અલંકૃત તકતીઓ છે. પહેલાં પૂરને કારણે અને ત્યારબાદ સરસ્વતી નદીના સુકાઈ જવાથી આ વાવ કાદવ નીચે દટાયેલી રહી હતી. લગભગ 700 વર્ષ સુધી તે કાદવમાં દટાયેલી રહી. ભારતના પુરાતત્વ વિભાગે આ સ્થાપત્યને સુરક્ષિત રાખવા માટે તેની ખૂબ જ કાળજી લીધી હતી. ફેબ્રુઆરી 2013માં પુરાતત્વ વિભાગે આ વાવને વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત માટે નિમી. પુરાતત્વ વિભાગ અને ગુજરાત સરકાર વચ્ચેના ઉત્તમ સહયોગના પરિણામે યુનેસ્કો દ્વારા
આ વાવને વૈશ્વિક વારસાના સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે.